લોકો કહે છે લગ્ન એટલે આઝાદી ખતમ, પણ આપણા શાસ્ત્રો કંઈક અલગ જ કહે છે. 16 સંસ્કારોમાં વિવાહ સંસ્કારને સૌથી મોટો આધાર કેમ માનવામાં આવ્યો છે? કારણ કે આ માત્ર બે વ્યક્તિના ફોટા પાડવાનો પ્રસંગ નથી, પણ આપણા આખા સમાજની કરોડરજ્જુ છે. ગૃહસ્થ આશ્રમ આ એક એવો જ આશ્રમ છે જે બાકીના ત્રણેય આશ્રમોનો ભાર ઉપાડે છે. જેમ પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકે, એમ લગ્ન મજબૂત હોય તો જ સંસ્કૃતિ ટકે. વિચારો, શાસ્ત્રો કહે છે પત્ની વગર તો પૂજાપાઠ અને યજ્ઞ બધું જ અધૂરું છે, એટલે જ અર્ધાંગિની કહેવાય છે. આ સંસ્કાર માત્ર વંશ નથી વધારતો, પણ એક નાનકડા બાળકને સંસ્કારી નાગરિક બનાવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થને જો કોઈ એક તાંતણે બાંધી શકે તો એ છે સફળ લગ્ન જીવન. યાદ રાખજો, લગ્ન એક કરાર નથી, પણ એક પવિત્ર બંધન છે. તો આ રીલ અત્યારે જ તમારા પાર્ટનરને શેર કરી દો અને એમને વધુ સ્પેશિયલ બનાવવા માટે કોમેન્ટમાં ટેગ કરજો. અને આવી જ માહિતી માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.